हाय एवरीवन, આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 6 બરાબર। ધોરણ 6 માં આપણે આગળના વિડિયોમાં એમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત, આગળના વિડિયોમાં આપણે જોયું વિભાજ્યતાની ચાવીઓ। એમાં આપણે 2 4 8 6 3 9 વગેરેની વિભાજ્યતાની ચાવી જોઈ। આજે આપણે વિભાજ્યતાની ચાવી 11 વિશે વાત કરવાની છે। ચલો આપણે સ્ટાર્ટ કરીશું વિડિયો। ચિત્રા 308 1331 અને 61809 ને 11 વડે ભાગી શકાય। હવે 11 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તમે 2 4 6 એ બધી ચાવી યાદ રાખી દીધી। 11 ની વિભાજ્યતાની ચાવીમાં એવું કીધું છે કે સંખ્યા આપી છે 308 1331 61809। શું આ સંખ્યાને 11 વડે ભાગી શકાય? એ વિભાજ્ય છે એવું કીધું છે। ચલો જોઈએ કેવી રીતે તે સમજવાનો પ્રયત્ન કરીએ। સંખ્યા 308 માં જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું। કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ। યાદ રાખજો, અંકોનો સરવાળો જમણી બાજુથી કયા સ્થાન પર? એકી સ્થાન પર, જે 8 + 3 = 11 છે। હવે એકી સ્થાનમાં જોઈએ 1 2 ને 3, પહેલું અને ત્રીજું બરાબર। તો 8 અને 3 છે। જમણી બાજુથી શરૂઆત કરી પાછળથી 8 અને 3 એનો સરવાળો કેટલો થાય? 11। હવે જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 0 છે। હવે ફરીથી જમણી બાજુથી શરૂઆત કરવાની પાછળથી, પણ કેવી સંખ્યા? બેકી સ્થાન પર હોય તેવી સંખ્યા। તો બેકી સ્થાન પર કઈ સંખ્યા? 1 2 ને 3, બે સ્થાન પર છે 0, તો અહીંયા 0 મૂકીશું આપણે। બંનેનો તફાવત શોધવાનો છે। એકી સ્થાન અને બેકી સ્થાન પરના અંકોનો તફાવત લઈશું, જે 11 - 0 = 11। આ જ રીતે બીજી સંખ્યા 1331 નો તફાવત 0 મળશે। કેવી રીતે? ફરીથી સમજાવો। જમણી બાજુથી એકી સ્થાન પર 1 2 3 4, 1 અને 3 એ એકી સ્થાન પર, 1 અને 3 નો સરવાળો 4, બેકી સ્થાન જોઈએ 3 અને 1 બરાબર। તો 3 અને 1 નો સરવાળો કેટલો? 4, 4 માંથી 4 બાદ કરો કેટલા વધશે? 0। જ્યારે 61809 નો તફાવત 22 મળશે। ફરીથી 61809 માં જમણી બાજુથી એકી સ્થાન પર જોઈએ 1 3 5, તો 9 8 6, બેકી સ્થાન પર અહીંયા જોઈએ 0 અને 1 છે, તો બેકી સ્થાન પર 0 અને 1 નો સરવાળો 1, 8 9 8 6 નો સરવાળો 23, 23 માંથી 1 બાદ કરીએ કેટલા વધશે? 22। આપણે જોયું કે દરેક પરિસ્થિતિમાં તફાવત ક્યાંક 0 છે અથવા 11 વડે ભાગી શકાય છે। આ બધી સંખ્યા 11 વડે ભાગી શકાય છે। હવે આ સંખ્યા કેવી હતી? 11 છે, 0 ને 22 એ 11 વડે વિભાજ્ય સંખ્યા છે। આમ કોઈ પણ સંખ્યાને 11 થી ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય કે 11 થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા 11 થી વિભાજ્ય થાય છે। હવે 11 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? કે કોઈ પણ સંખ્યાને 11 થી ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે જમણી બાજુથી એકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 કે 11 થી ભાગી શકાય તેવો હોય તો તે સંખ્યા 11 થી વિભાજ્ય થાય છે। આ છે આપણી 11 ની વિભાજ્યતાની ચાવી। ચાલો 11 ની વિભાજ્યતાની ચાવીને લાગતા કેટલાક ઉદાહરણો જોઈએ। ઉદાહરણ: વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। A 5445
B 10824, C 7138965, D 70169308, E 1000001. ઓકે, A 5445. 11ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 5445 માં જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 5 + 4 = 9 છે. હવે જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 4 + 5 = 9 છે. હવે એકી સ્થાન અને બેકી સ્થાન પર આવેલા અંકોનો તફાવત લઈશું, જે 9 - 9 = 0 છે. તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોય તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીં તફાવત 0 છે, માટે 5445 એ 11 વડે વિભાજ્ય છે. હવે સંખ્યા 5445. પહેલા શું કરવાનું કે જમણી બાજુથી એકી સ્થાન પર અંકોનો સરવાળો, તો એકી સ્થાન પર 5 અને 4 છે. 5 અને 4 નો સરવાળો કરે એટલે કેટલા મળ્યા? 9 મળ્યા. હવે બેકી સ્થાન પર જોવાનું છે અંકોનો સરવાળો. પાછળથી શરૂઆત કરવાની, યાદ રાખજો. બેકી સ્થાન પર છે 4 અને 5. બરાબર, મારી આંગળી છે તમે જોઈ શકો છો, એ બેકી સ્થાન કહેવાય. તો 4 અને 5 નો સરવાળો 9. 9 માંથી 9 બાદ કરીએ કેટલા વધે? 0. હવે 11 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે 0 અને 11 વડે ભાગી શકાય હોય એવી સંખ્યા હોય તો તે વિભાજ્ય છે. અહીંયા 0 છે, તો આ સંખ્યા 11 વડે કેવી છે? વિભાજ્ય. B 10824. 11ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 10824 માં જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 4 + 8 + 1 = 13 છે. હવે જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 2 + 0 = 2 છે. હવે એકી સ્થાન અને બેકી સ્થાન પર આવેલા અંકોનો તફાવત લઈશું, જે 13 - 2 = 11 છે. તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોય તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીં તફાવત 11 છે, માટે 10824 એ 11 વડે વિભાજ્ય છે. હવે 10824 છે સંખ્યા, બરાબર છે. ગુજરાતીમાં કહીશું 10824. હવે આપણે શું જોવાનું છે? જમણી બાજુથી સરવાળો કરવાનો અંકોને એકી સ્થાન પર. યાદ રાખો, એકી સ્થાન પર છે 4, 8 અને 1. 4, 8 અને 1 એનો સરવાળો કરીશું તો 4 + 8 + 1 બરાબર કેટલા કર્યા? 13. હવે બેકી સ્થાન પર જોવાનું જમણી બાજુથી, તો બેકી સ્થાન પર છે 2 અને 0. તો 2 અને 0 નો શું કર્યો? સરવાળો કર્યો. ત્યારબાદ જે 13 મળ્યા હતા એકી સ્થાન પર જમણી બાજુ અને જમણી બાજુ બેકી સ્થાન પર, બંનેનો જે સરવાળો આવે તો 13 એમાંથી 2 બાદ કર્યા તો કેટલી સંખ્યા મળી? 11. હવે આપણે ફરીથી 11 ની વિભાજ્યતાની ચાવી યાદ કરીએ તો એમાં શું આવે? આ જે સંખ્યા 11 છે, 11 વડે કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર, તમને ખબર જ છે. C 713865. 11ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 713865 માં જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 5 + 9 + 3 + 7 = 24 છે. હવે જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 6 + 8 + 1 = 15 છે. હવે એકી સ્થાન અને બેકી સ્થાન પર આવેલા અંકોનો તફાવત લઈશું, જે 24 - 15 = 9 છે. તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોય તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીં તફાવત 9 છે, માટે 713865 એ 11 વડે વિભાજ્ય નથી. હવે અહીંયા સંખ્યા આપી હતી, કેટલી સંખ્યા છે તમે જુઓ? 71,38,965.
એકી સ્થાન પર સંખ્યાનો સરવાળો કર્યો, બેકી સ્થાન પર સંખ્યાનો સરવાળો કર્યો, બંનેમાંથી બાદબાકી કરી 9 આવ્યા. 9 11 ની વિભાજ્યતાની ચાવી એવું કે 0 ને 11 હોય, મતલબ કે 11 વડે ભાગી શકાય એવી સંખ્યા હોય તો જ વિભાજ્ય. અહીંયા 9 છે એટલે આ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી. ડી 70169308 11ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 70169308 માં જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 8+3+6+0 = 17 છે. હવે જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 0+9+1+7 = 17 છે. હવે એકી સ્થાન અને બેકી સ્થાન પર આવેલા અંકોનો તફાવત લઈશું, જે 17 - 17 = 0 છે. તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોય તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીં તફાવત 0 છે. માટે 70169308 એ 11 વડે વિભાજ્ય છે. E 1000001 11ની વિભાજ્યતાની ચાવી મુજબ સંખ્યા 1000001 માં જમણી બાજુથી એકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું. હવે આમાં તો 1 અને 0 જ દેખાય છે તમને, બરાબર? તો કેવી રીતે કરવાનું ચલો જોઈએ આપણે. જે 1+0+0+0 = 1 છે. હવે જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલા અંકોનો સરવાળો કરીશું, જે 0+0+0+1 = 1 છે. હવે એકી સ્થાન અને બેકી સ્થાન પર આવેલા અંકોનો તફાવત લઈશું, જે 1 - 1 = 0 છે. તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા હોય તો એ સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીં તફાવત 0 છે. માટે 1000001 એ 11 વડે વિભાજ્ય છે. હવે તમે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 5 વડે, 6 વડે ને 8 વડે, 9 વડે, 10 વડે ને 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. 128 990 છે. આ બધી સંખ્યાને તમે જુઓ કે 2 વડે ભાગી શકાય. હવે 128 ની વાત કરો. 128 પાછળ એકમ નંગ 8 એટલે 2 વડે શું થાય? ભાગી શકાય, બરાબર? એવી રીતે 3 4 3 માટે શું કરવાનું? સંખ્યાનો સરવાળો કરવાનો. 6 માટે શું કરવાનું? 2 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય. 5 માટે એકમ નંગ 5 હોવો જોઈએ. પછી 8 માટે આપણે શું જોતા હતા? એકમ, દશક અને 100 બે અંક જોતા હતા. 4 માટે એકમ અને દશક વડે અંક જોતા હતા. 9 માં શું જોતા હતા? તો એકમ નંગ પાછળ 9 એટલે કે કેવું કે 9 વડે જો કોઈ સંખ્યા વિભાજ્ય હોય, બરાબર છે, તો અવયવી હોય તો 9 વડે વિભાજ્ય બની શકે સરવાળો. એ સંખ્યાનો સરવાળો કરી અને 9 વડે જો ભાગી શકાય તો એ સંખ્યા વિભાજ્ય. 10 માં આપણે જોતા હતા કે 0 હોય, 5 હોય તો પણ એને ભાગી શકાય. 11 માં આપણે છેલ્લે વિભાજ્યતાની 11 ની ચાવી શું જોઈ? તો 11 ની વિભાજ્યતાની ચાવી એવી હતી, જમણી બાજુના અંકોનો એકી સ્થાનનો સરવાળો, જમણી બાજુથી બેકી સ્થાન પર જે અંકો હોય એનો સરવાળો, બંનેનો તફાવત લેવાનો અને જો એ 0 કે 11 વડે ભાગી શકાય એવો હોય તો એ સંખ્યા 11 વડે કેવી કહેવાય? વિભાજ્ય છે એમ કહેવાય. હવે અહીંયા નીચે આપણી દરેક સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો સૌથી મોટો અંક લખો કે જે સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો આપણે વિચારવાનું છે કે કઈ સંખ્યા લખાય. સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. 4 અને 18 ના અવયવો પાડો. 4 ના અવયવો = 1 2 અને 4 છે. હવે
સામાન્ય અવયવ અને અવયવી આપણે એ જોઈએ. 18 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 3 6 9 અને 18 છે. 4 અને 18 ના અવયવોમાંથી સામાન્ય અવયવ કયા છે? 1 અને 2 એ 4 અને 18 માં સામાન્ય અવયવ છે. ઉદાહરણ 4 12 અને 16 નો સામાન્ય અવયવ શોધો. હવે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે 4 12 અને 16 ના સામાન્ય અવયવ શોધવાના છે. આપણે શોધીશું. ઉકેલ 4 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 અને 4 છે. 12 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 6 અને 12 છે. 16 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 4 8 અને 16 છે. માટે 4 12 અને 16 ના સામાન્ય અવયવો 1 2 અને 4 છે. ઉદાહરણ સામાન્ય અવયવો શોધો. A 20 અને 28, B 56 અને 120, C 5 15 અને 25, D 75 60 અને 210. ઉકેલ A 20. હવે અહીંયા બે સંખ્યા આપેલી છે જોડે, એમાંથી આપણે સામાન્ય અવયવ શોધવાના છે. તો એ માટે પહેલા તમને કોઈ પણ સંખ્યાના અવયવ પાડતા આવડવું જોઈએ, જે આપણે આગળના વિડીયોમાં જોયું છે. અને એના માટે તમને ઘડિયા આવડવા ખાસ જરૂરી છે. ફરીથી કહું છું, 1 થી 20 ના ઘડિયા તમે ખાસ તૈયાર કરજો. એનાથી આગળ પણ તૈયાર કરજો કે જેથી તમને આવી રીતે ગણતરીમાં ખૂબ સરળતા રહે. રોજે રોજ 2 વાર ઘડિયા લખવાના છે નોટમાં. P અને 28. 20 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 4 5 10 અને 20 છે. 28 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 4 7 14 અને 28 છે. માટે 20 અને 28 ના સામાન્ય અવયવો 1 2 અને 4 છે. હવે આ બે સંખ્યા છે, એના અવયવ જોયા. એમાંથી સરખા કયા છે, બંનેમાં સામાન્ય કયા છે? 1 2 અને 4, 1 2 અને 4 એ 20 માં પણ છે અને 28 માં પણ છે. તો એના શું થયા? સામાન્ય અવયવ. B 56 અને 120. 56 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 4 7 8 14 28 અને 56 છે. 120 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 8 10 12 15 20 24 30 40 60 અને 120 છે. માટે 56 અને 120 ના સામાન્ય અવયવો 1 2 4 અને 8 છે. C 5 15 અને 25. હવે 5 15 અને 25 આ બધા ઉદાહરણ એટલા માટે તમને બતાવું છું કે તમે વધારે આવી રીતે દાખલા ગણો તમારી નોટમાં, જેથી કોઈ પણ સંખ્યા આપી હોય તો તમે સરળતાથી દાખલો ગણી શકો, એના અવયવ પાડી શકો અને સામાન્ય અવયવ શોધી શકો. તો તમારે નોટમાં દાખલા ગણી અને પ્રેક્ટિસ કરવાની છે વધારે ને વધારે. 5 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 અને 5 છે. 15 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 3 5 અને 15 છે. 25 ના અવયવો ઇઝ ઇક્વલ ટુ 1 5 અને 25 છે. માટે 5 15 અને 25 ના સામાન્ય અવયવો 1 અને 5 છે. હવે 5 15 અને 25 5 ના અવયવ 1 અને 5, 15 ના અવયવ 1 3 5 અને 15 છે. 25 ના અવયવ 1 5 અને 25 છે. 5 15 અને 25 ના સામાન્ય અવયવ બંનેમાં કયા સામાન્ય છે? 1 અને 5. બરાબર. તેના સામાન્ય અવયવ થયા 1 અને 5. આવી રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રયત્ન કરો આપેલા હોય છે દાખલા,
એ ઉપરાંત ઉદાહરણના દાખલા હોય છે એ પણ તમે ગણી શકો છો. ડી 75, 60 અને 210. 75 ના અવયવો is equal to 1, 3, 5, 15, 25 અને 75 છે. 60 ના અવયવો is equal to 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 છે. 210 ના અવયવો is equal to, હવે 210 ના અવયવ પાડવા હોય તો કેટલા બધા છે એના માટે તમારે આવી રીતે ભાગીને કરવું જ પડે, સંખ્યાને ભાગવા પડે. કેટલા વડે ઘડિયા આવડતા હોય તો તરત આવડી જાય, બરાબર. અને એ ના આવે તો તમે આગળ ભાગ ચલાવી ભાગાકાર કરીને પણ શોધી શકો છો એના બધા અવયવ. 1, 2, 3, 5, 6, 7, 10, 14, 15, 21, 30, 35, 42, 70, 105 અને 210 છે. માટે 75, 60 અને 210 ના સામાન્ય અવયવો 1, 3, 5 અને 15 છે. સહવિભાજ્ય. હવે આપણે આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. તમે આ વિડીયોમાં 11ની વિભાજ્યતાની ચાવી જોઈ, એ ઉપરાંત અવયવ, સામાન્ય અવયવ કેવી રીતે સંખ્યા આપી હોય આપણે શોધીએ એ પણ જોયું. તો વિભાજ્યતાની ચાવીનું ફરી પુનરાવર્તન કરાવું. 2 માટે શું હોય તો કોઈ પણ સંખ્યાના એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. 3માં શું કરતા હતા કે 3ની વિભાજ્યતાની ચાવીમાં અંકોનો સરવાળો કરતા હતા અને એ જે સરવાળો છે 3નો અવયવી હોય તો એ સંખ્યા વડે ભાગી શકતા હતા. 3 વડે ભાગી શકાય એ 3ની વિભાજ્યતાની ચાવી હતી. 6માં આપણે શું કરતા હતા તો જો સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય, પરંતુ 2 વડે ભાગી શકાય ને 3 વડે ના ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે ભાગી શકાતી નથી, બરાબર. 9ની વાત કરીએ તો 9માં આપણે શું કરતા હતા તો સંખ્યાનો સરવાળો કરતા હતા. એ સરવાળાને 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 9 વડે વિભાજ્ય છે તેમ કહેતા હતા. 10ની વાત કરીએ તો 0 અને 5 હોય એકમનો અંક તો સંખ્યાને 10 વડે ભાગી શકાય છે. એવી રીતે 5ની વિભાજ્યતાની ચાવીની વાત કરીએ તો 5ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે એકમનો અંક 0 અને 5 હોય તો એ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ, બરાબર. પછી 4ની વિભાજ્યતાની ચાવીમાં શું હતું કે એકમનો અંક અને દશકનો અંક બંને વડે બનતી સંખ્યા જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 4 વડે વિભાજ્ય છે તેમ કહેવાય. એવી રીતે 8માં શું કરતા હતા તો 8ની વિભાજ્યતાની ચાવીમાં એકમ, દશક અને સો એમ 3 અંકથી બનતી સંખ્યા જોતા હતા અને એ જે સંખ્યાને 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. એમ આપણે અલગ અલગ વિભાજ્યતાની ચાવીઓ જોઈ. છેલ્લે આપણે 11ની વિભાજ્યતાની ચાવી જોઈ હતી. તો 11ની વિભાજ્યતાની ચાવીમાં થોડું અલગ હતું. શું તો એમાં જમણી બાજુથી એકી અંકોના એકી સ્થાન પર હોય એવા અંકોનો સરવાળો, જમણી બાજુથી બેકી સ્થાન પર હોય એવા અંકોનો આપણે શું કરતા હતા સરવાળો કરતા હતા અને પછી બંનેનો શું લેતા હતા તફાવત. જો તફાવત 0 હોય અથવા 11 આવે 11 થી ભાગી શકાય એવી 11 થી ભાગી શકાય એવી સંખ્યા હોય તો એ સંખ્યા 11 વડે વિભાજ્ય છે એવું કહેતા હતા. તમારે બધી વિભાજ્યતાની ચાવી તૈયાર કરવાની છે. એના માટે જો તમે લખીને તૈયાર કરશો, પછી ઉદાહરણ અહીંયા જે સમજાવ્યા હતા તે લખશો અને દાખલા ગણશો તો તમને વધારે સમજણ પડશે અને ગમે ત્યારે ભવિષ્યમાં પણ યાદ રહેશે. આવી રીતે પૂછાય તો કોઈ પણ સંખ્યા આપી હોય કે આ સંખ્યા આના વડે વિભાજ્ય છે કે નહીં એની તમે ગણતરી જાતે કરી શકો છો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોમાં આપણે આટલી સુધી માહિતી રાખીશું. આગળના વિડીયોમાં આપણે બીજી માહિતી જોઈશું. થેન્ક યુ.